નિકિતા ગરીબ પરિવારમાંથી હતી. લગ્ન પછી સંજય કેનેડા જતો રહ્યો. સાસરીવાળાને નોકરાણી મળી ગઈ અને તે 20 લોકો માટે ખાવાનું બનાવીને બેહાલ થઈ જતી અને બાકીના બધા એસી ચાલુ કરીને મોજથી સૂતા. અને જ્યારે 10,000 બિલ આવ્યું તો માએ સંજયને કહ્યું કે તારી પત્ની 24 કલાક એસીમાં રહે છે, બિલ માટે પૈસા મોકલ. અને આખો દિવસ કામ કરવાને લીધે નિકિતાનું બાળક પણ પડી ગયું. તો માએ કહ્યું કે તારી પત્ની જાણી જોઈને ગર્ભપાત કરાવીને આવી છે. આટલું સાંભળતા સંજયનું મન વ્યથિત થઈ ગયું અને તે બીજા દિવસે કોઈને જાણ કર્યા વગર ઘરે આવી ગયો. તો સામેનું દ્રશ્ય જોઈને તેના હોશ ઉડી ગયા. રૂમમાં લાલ રંગનું પાનેતર પહેરીને તે આકાશમાંથી ઉતરેલી કોઈ અપ્સરા લાગી રહી હતી. પોતાના ચહેરા પર ઘૂંઘટ ઓઢીને શરમાઈને બેઠી બેઠી તે સંજયની રાહ જોતી હતી. રાતના 2 વાગી ગયા હતા અને થાકને કારણે તેની ખરાબ હાલત હતી. કમર જાણે જકડાઈને કડક થઈ રહી હતી. એટલામાં જ હળવા અવાજ સાથે રૂમનો દરવાજો ખોલ્યો અને સંજય અંદર આવ્યો. નવી પરણેલી વહુને લાવવાનો આનંદ સંજયના અંદાજમાં દેખાઈ રહ્યો હતો. તે તેની પાસે આવીને બેઠો અને નમસ્તે કહ્યું. નિકિતાએ ધીમેથી તેના નમસ્તેને જવાબ આપ્યો. હજારો શંકાઓ તેના દિલમાં આવી રહી હતી અને તે ખૂબ જ ગરીબ પરિવારની છોકરી હતી. પરંતુ સંજય એક અમીર પરિવારનો હતો. ના જાણે કેવી રીતે નિકિતા સંજયની માને ગમી ગઈ. કદાચ તેનું કારણ નિકિતાની સુંદરતા અને તેનો સ્વભાવ હતો. તે સંજયની માએ પહેલેથી જ નજરમાં નિકિતાને પોતાના પુત્ર માટે પસંદ કરી લીધી. લગ્નની વિધિ ખૂબ જ ઝડપથી થઈ ગઈ અને આજે નિકિતા સંજયની વહુ બનીને તેની સામે બેઠી હતી. સંજય હસતા હસતા તેના હાથમાં મોં દેખાઈને વીંટી પહેરાવી રહ્યો હતો. નિકિતા વિશ્વાસ નહોતી હતી કે શક્તિ કે નસીબ આ રીતે પણ બદલાઈ શકે છે. એ જે ક્યારેય ખોટા ઘરેણાં ખરીદવાની હેસિયત પણ નહોતી રાખતી, આજે તેના હાથમાં હીરાની કિંમતી વીંટી પહેરાવવામાં આવી રહી હતી. તે બસ સંજય સામે જોઈ રહી. એટલામાં જ તે એકદમ ચોંકી ગઈ. સંજય કહી રહ્યો હતો કે જો નિકિતા, તું મારી માની પસંદ છે, પણ હું જાણું છું કે જલ્દી જ તું પોતાના સારા વતનથી મારા દિલમાં પણ જગ્યા બનાવી દઈશ. હું તને ખૂબ જ પ્રેમ કરીશ અને તારી દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખીશ. પણ આના બદલામાં હું તને ફક્ત એક જ વાત કહું છું કે તું મારા પરિવારની પૂરા દિલથી સેવા કરજે અને મારી માની સામે ક્યારેય જીભ ના ચલાવતી. તેનો આદર કરજે. તેને મને ખૂબ જ મુશ્કેલીથી ઉછેર્યો છે. નિકિતા હસી પડી. તેને શું વાંધો હોઈ શકે? તેણે તો એમ પણ આ બધા પરિવારના લોકોને પોતાના માની લીધા હતા. લગ્નનો બીજો દિવસ ખૂબ જ સારો વીત્યો હતો. નિકિતા પણ કિસ્મતના પલટાથી ખૂબ જ આશ્ચર્યમાં આવી હતી. તે થોડા દિવસો ખુશીમાં ઝૂલતા ઝૂલતા વીત્યા અને સંજયને જોબ પર પાછા જવાનો સમય આવી ગયો. તે કેનેડામાં નોકરી કરતો હતો અને લગ્નની રજાઓ લઈને ઇન્ડિયામાં આવ્યો હતો. નિકિતા ખૂબ જ ઉદાસ હતી, પણ તેણે પોતાના દિલ પર પથ્થર મૂકી દીધો. તેણે વિચાર્યું કે સંજય જાય છે તો શું થયું? આખરે આ બધા તો મારા પોતાના જ છે. સંજયની માનું વર્તન નિકિતા સાથે ખૂબ જ સારું હતું. તે ખૂબ જ પ્રેમથી તેની સાથે વાત કરતી હતી. પણ નિકિતાને એક વાત સમજાતી નહોતી કે જ્યારે પણ સંજય આસપાસ ન હોય ત્યારે તેના સાસુ તેને ગંભીર નજરે જોતા જ રહેતા. નિકિતાને લાગ્યું કે આ એનો વહેમ છે. સંજય નિકિતાને ઘણા બધા વચનો આપીને ત્યાંથી ચાલ્યું ગયું અને તે પોતાના ઉદાસ મન સાથે એકલી પડી ગઈ. પરંતુ તે નહોતી જાણતી કે તેના જીવનમાં કેવી મુસીબત આવવાની છે. સંજયની નાની બહેન સંધ્યાનો સંબંધ નક્કી થઈ રહ્યો હતો. દર બીજા દિવસે તેની સાસરીવાળા આવતા. આજે સંજયના ગયા પછી તે પહેલીવાર આવી રહ્યા હતા.
સવારે નિકિતા પોતાના રૂમમાં સૂઈ રહી હતી ત્યારે અચાનક જોરદાર અવાજ સાથે દરવાજો ખુલ્યો. ઉઠો મેડમ, ક્યાં સુધી સૂઈ રહેવાનું છે? આખો દિવસ પથારીમાં જ પસાર કરીશ કે શું? સંધ્યાના સાસરીવાળા આવી રહ્યા છે. ઉઠીને તેમના માટે કંઈ ખાવા પીવાની વ્યવસ્થા કર. મારા પુત્રને તો ભગાડી દીધો છે. હવે અમારે તો કોઈક રીતે રહેવું જ પડશે ને. ઝડપથી રસોડામાં આવ. નિકિતાએ આશ્ચર્યથી ઉઠીને જોયું તો તે તેના સાસુ હતા. તે તેમના વર્તનથી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ, પરંતુ તેને કંઈ ના કહ્યું. તે ચૂપચાપ હાથ મોઢું ધોઈને રસોડામાં આવી ગઈ. હજુ સવારના 8 વાગ્યા હતા. તેના સાસુએ તેને આખા પરિવાર માટે નાસ્તો બનાવવાનો આદેશ આપી દીધો. તે ચૂપચાપ નાસ્તો બનાવવા લાગી. તમામ પરિવારના સભ્યો હજુ મોજથી સૂઈ રહ્યા હતા. તેણે બધા માટે પરાઠા બનાવ્યા, સૂકી ભાજી અને ચા બનાવી, અને પછી જઈને જોયું તો હજી સુધી બધા સૂઈ રહ્યા છે. તેણે આગળ વધીને પોતાની નણંદને હલાવી, ઉઠ સંધ્યા, ઉઠીને નાસ્તો કરી લે. મેં નાસ્તો બનાવી દીધો છે. સંધ્યા જે ગાંઠ નિંદ્રામાં હતી તેણે તેના હાથને એકદમ જોરથી ધક્કો મારીને બોલી, બનાવી દીધો છે તો કોઈ અહેસાન નથી કર્યું. ઉઠીને કરી લઈશું નાસ્તો. હવે લોહી ના પી અને સૂવા દે. નિકિતાને ખૂબ ખોટું લાગ્યું અને ચૂપચાપ તેના રૂમમાંથી બહાર નીકળી ગઈ. ત્યાર પછી તે પોતાના સાસુને શોધવા ગઈ અને એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કે તેના સાસુ પણ એસીવાળા રૂમમાં શાંતિથી સૂઈ રહ્યા હતા. તે ચૂપચાપ બેઠક રૂમમાં આવીને બેસી ગઈ. ઘરના તમામ લોકો 11:30 વાગ્યે ઉઠ્યા અને નિકિતાને શાંતિથી બધાને નાસ્તો પીરસ્યો. જ્યારે તે નણંદે ડબ્બામાંથી જે પરાઠા કાઢીને ખાવાનું શરૂ કર્યું તો મોઢું બગાડવા લાગી. મમ્મી, આ શું છે? પરાઠા ઠંડા થઈ ગયા છે. દાંત વડે ચાવી પણ નથી શકાતા. સંધ્યાએ બીજો પરાઠો ખાતા કહ્યું. એટલામાં જ નિકિતાના સસરા બોલ્યા, મને તો તાજી રોટલી બનાવી આપ. મારાથી તો આ ઠંડા પરાઠા નહીં ખવાય, અને ના ક્યારે મેં ખાધા છે. એક એક કરીને બધા લોકો ચાલુ પડી ગયા. નિકિતા ચૂપચાપ ઊભી થઈ અને બધા માટે ફરીથી નાસ્તો બનાવવા લાગી. બધા ડાઇનિંગ ટેબલની આસપાસ બેસીને સતત બૂમો પાડતા, પણ કોઈ ઊભું થઈને તેને મદદ કરવા ના આવ્યું. ઘરમાં નિકિતા સહિત કુલ 20 લોકો હતા. સંજયની મોટી બહેન પરણિત હતી. તે પોતાના 4 બાળકો સાથે પિયરમાં જ રહેતી હતી. તેનો પણ પતિ વિદેશમાં જ નોકરી કરતો હતો. સંજયના કાકા કાકી, તેમના બાળકો અને સાસુ સસરા, આટલા બધા લોકોનું કામ નિકિતાના માથે આવી ગયું. તેમાંથી કોઈ પણ થોડી મદદ કરાવવા તૈયાર નહોતું. નિકિતાએ આશ્ચર્ય થયું કે આખરે તેના આવ્યા પહેલા ઘરનું કામ કોણ કરતું હશે. સફાઈ કરવા માટે એક કામવાળી આવતી હતી, પરંતુ જેવું જ નિકિતાએ ઘરનું કામ પોતાના હાથમાં લીધું તો સાસુએ કામવાળી કાઢી મૂકી અને તે કામ પણ નિકિતા પાસે કરાવવા લાગ્યા. નિકિતા સવારે વહેલા ઉઠી જઈ હતી. સાફ સફાઈ કરતી, નાસ્તો બનાવતી, બપોરનું જમવાનું બનાવતી, કપડાં ધોતી. ત્યાં સુધી તેનો આખો દિવસ ઘરકામમાં જ પસાર થઈ જતો. ઉનાળાના દિવસો હતા. ગેસની સામે ઊભી રહીને તે દરેક પસંદગીનું ભોજન બનાવતી. બધા એસીવાળા રૂમમાં આડા પડીને બસ ઓર્ડર જ આપતા રહેતા. તે રાંધી રાંધીને બેહાલ થઈ જતી તો બધાને જઈને કહી દેતી. બધા તેની ઉપર અહેસાન કરીને એસીવાળા રૂમમાંથી બહાર નીકળતા અને ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને ખાવાનું ખાતા. તેઓ ખાવાનું ખાતી વખતે પણ નિકિતાને ઘણીવાર ઊભી કરતા. તે બધાની જરૂરિયાતોને પૂરી કરતી. ખાવાનું ખાધા પછી બધા વાસણો ત્યાં જ ડાઇનિંગ ટેબલ પર મૂકીને પાછા એસીવાળા રૂમમાં ઘૂસી જતા. કોઈ મૂવી જોવા લાગતું, કોઈ એકબીજા સાથે વાત કરવા લાગતું, તો કોઈ ફરીથી સૂઈ જતું. નિકિતા બિચારી ફરીથી ગંદા વાસણ ધોવામાં લાગી જતી. આ દિવસો દરમિયાન
નિકિતાની તબિયત ખૂબ જ ખરાબ રહેવા લાગતી. સવારે ઉઠતી ત્યારે ઉલટીથી તેની ખરાબ હાલત હતી. રસોડામાં કામ કરતી વખતે ઘણી વખતે તે ઉલટી કરતી. સાસુને ખબર પડી ગઈ કે મામલો કંઈક બીજો છે, પણ તેમણે નિકિતાની સામે નામ પણ ના લીધું. એક દિવસ નિકિતાની મા સંયોગથી તેને મળવા આવી, તો નિકિતાને તેની ખરાબ તબિયત વિશે જણાવ્યું. તો તે ચોંકી ગયા અને તેને નજીકની મહિલા ડૉક્ટર પાસે લઈ ગયા. જ્યારે લેડી ડૉક્ટરે ચેકચાપ કર્યું તો તેણે ખુશખબર આપી કે નિકિતા પ્રેગ્નન્ટ છે. નિકિતા તો આશ્ચર્યચકિત થઈ ગઈ કે આટલી મોટી ખુશી તેના જીવનમાં આવી ગઈ અને તેને ખબર પણ ના પડી. તે ઘરે પાછી આવી. ડૉક્ટરે આરામ કરવાની અને ખાવા પીવાની સલાહ આપી. ડૉક્ટરનું કહેવું હતું કે નિકિતામાં લોહીની ખૂબ કમી છે. નિકિતાની માએ ઘરે આવીને નિકિતાની સાસુને જણાવ્યું કે નિકિતા પ્રેગ્નન્ટ છે અને ડૉક્ટરે તેને આરામ કરવાનું કહ્યું છે. તે વધુ સારું રહેશે. તમે કોઈ કામવાળી રાખી લો. નિકિતાના સાસુએ ખૂબ ખુશ થવાનો ઢોંગ કર્યો અને કહેવા લાગ્યા, હા હા બહેન, આ તો મારી દીકરી જેવી જ છે. તો હું તેને આવી હાલતમાં કેવી રીતે કામ કરાવી શકું? હું આજે જ કોઈ કામવાળીની વ્યવસ્થા કરું છું. નિકિતાના મમ્મી સંતુષ્ટ થઈને ચાલ્યા ગયા. નિકિતા જેવી જ આરામ કરવા માટે પલંગ પર આડી પડી કે તરત જ તેના સાસુ આવી પહોંચ્યા અને કહ્યું, નિકિતા, અમુક મહેમાનો આવ્યા છે. ઊભી થઈને તેમના માટે ચાની વ્યવસ્થા કર અને વધારે પડતું સૂવાની જરૂર નથી. આ સ્થિતિમાં કામ કરવું એ પણ સ્વાસ્થ્ય માટે સારું હોય છે. મેં પણ સાસરીમાં બધાનું ઘણું બધું કામ કરીને બાળકો પેદા કર્યા છે. તું કોઈ નવાઈનું બાળક પેદા નથી કરી રહી કે પથારીમાં પડી રહેવું પડે. નિકિતા આશ્ચર્યથી તેમની સામે જોઈ રહી, પણ તે કંઈ ના બોલી અને ચૂપચાપ ઊભી થઈને મહેમાનો માટે ચાની વ્યવસ્થા કરવા લાગી. તેના પ્રેગ્નન્સીના સમાચારથી પરિવારના લોકોને કોઈ ફરક ના પડ્યો. તેમને તો કામકાજ માટે નોકરાણીની જરૂર હતી, તેથી તેઓ ગરીબ પરિવારની છોકરી લગ્ન કરીને લાવ્યા હતા. નિકિતા ખરાબ તબિયત હોવા છતાં પણ આખો દિવસ કામ કરતી રહેતી. આખરે તેની હિંમત જવાબ આપવા લાગી. તે રાત્રે જ્યારે સંજયનો ફોન આવ્યો તો તેણે કોશિશ કરી હતી કે તેને કહી દો કે ઘરમાં વધુ પડતા કામકાજને કારણે તે પરેશાન થઈ રહી છે. પરંતુ જેવું તેણે સંજયને એ કહ્યું કે તેની બહેનો રસોડામાં તેની મદદ નથી કરાવતી, તો સંજય અચાનક ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો, હું આટલો દૂર આવીને તમારા બધા માટે રાત દિવસ કામ કરી રહ્યો છું અને તમારા લોકોની નાની નાની ઘરેલું વાતો દર વખતે મને કહીને પરેશાન કરો છો. મારી બહેન આજે છે, કાલે તે લગ્ન કરીને પોતાના ઘરે જતી રહેશે. તું જો થોડું કામ કરી લઈશ તો એમાં વાંધો શું છે? સંજયની વાત સાંભળીને નિકિતા સ્તબ્ધ થઈ ગઈ. જેને તે થોડું કામ કરી રહ્યો હતો એ કામોમાં તે સવારે 6 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી વ્યસ્ત રહેતી હતી. તેને સમજાઈ ગયું કે સંજયને ફરિયાદ કરવાનો કોઈ ફાયદો નથી. સાસુ અને નણંદોનું વર્તન ખરાબમાં ખરાબ થતું જઈ રહ્યું હતું. તેઓ તો બિલકુલ કોઈ રોકરાણીની જેમ તેની સાથે વર્તન કરતા. નિકિતાને હવે સમજાયું કે તે ગરીબ પરિવારમાંથી છોકરીને કેમ લગ્ન કરાવીને લાવ્યા હતા. તેમને ફક્ત ઘરના કામકાજ માટે એક નોકરાણીની જરૂર હતી. નિકિતા કપડાં ધોવાનું મશીન લગાવતી તો સવારથી લઈને સાંજ થઈ જતી. સંજયની પરિણીત બહેન પોતાના બાળકોની નાની નાની ચડ્ડી પણ જાતે નહોતી ધોઈ શકતી. તે પણ નિકિતાને લાવીને પકડાવી દેતી કે આને ધોઈ આપ. નિકિતા કપડાં ધોઈને થાકી જતી. જ્યારે તે મશીન બંધ કરીને અંદર જઈને બેસતી ત્યારે સાસુને યાદ આવી જતું કે ખાવાનું તો કોઈએ બનાવ્યું જ નથી. નિકિતાને 2 મિનિટ પણ બેસવા ન દેતા અને તેને રસોડામાં મોકલી દેતા.
રાત્રે જ્યારે પણ તે થાકીને પોતાના રૂમમાં જતી તો તેને એક સાંધામાં દુખાવો મહેસૂસ થતો હતો. આ દરમિયાન તેને ખ્યાલ જ ન આવતો કે તેને સંજય સાથે ફોન પર વાત કરવાની છે. ફોન જોતી તો સંજયના ઘણા બધા મિસ કોલ આવ્યા હતા. જ્યારે તે તેને પાછો ફોન કરતી તો તે ફોન ઉઠાવીને કહેતો, તું શું કરે છે? આખો દિવસ તારી પાસે એટલો પણ ટાઈમ નથી હોતો કે દિવસમાં 2 ઘડી મારી સાથે વાત કરી શકું? હું તારા આરામ માટે જ અહીંયા પરદેશમાં રહું છું, પણ લાગે છે કે તને મારામાં કોઈ રસ જ નથી. તે ગુસ્સામાં નિકિતાને સંભળાવવાનું શરૂ કરી દીધું. નિકિતાની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી. તેને લાગતું હતું કે લગ્ન કરીને તે મુસીબતમાં મુકાઈ ગઈ છે. પતિ સાથે યોગ્ય સમય ના વિતાવી શકવાને કારણે તે બંને વચ્ચે ઘણી દૂરી થઈ ગઈ હતી. આ દૂરીનો નિકિતાના સાસુ બહુ ફાયદો ઉઠાવતા હતા. તે સંજયને ફોન કરીને ખોટી વાતો નિકિતા વિરુદ્ધ કરતા, જેને તે સાચી માની લેતો. તે સીધો છોકરો હતો. નિકિતા સાથે આ અંગે લડતો તો નહોતો, પરંતુ મનમાં ને મનમાં નિકિતાને ફરિયાદ જરૂર કરતો. એક દિવસ નિકિતાના સાસુ બેઠક રૂમમાં બેસીને ટીવી જોઈ રહ્યા હતા. ત્યારે બહારથી તેમની નાની દીકરી પલક અંદર આવી. તેના હાથમાં વીજળીનું બિલ હતું અને તેના ચહેરાનો રંગ ઉડી ગયો તો, મમ્મી, આ જો પૂરા 10,000નું લાઇટ બિલ આવ્યું છે. જો ભાઈને ખબર પડી તો તે બહુ ગુસ્સે થશે. તેણે જતી વખતે કહ્યું હતું કે તેણે બિઝનેસ માટે પૈસા બચાવવાના છે, તેથી આપણે પોતાના ખર્ચાઓ થોડા ઓછા કરીએ. પલકની વાત સાંભળીને તેની માં ચોંકી ગઈ અને બિલ તેના હાથમાંથી લઈને જોવા લાગી. તેના ચહેરા પર આશ્ચર્યની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. ત્યારે અચાનક તેના મગજમાં એક વિચાર આવ્યો અને તેના ચહેરા પર સ્મિત આવી ગયું. તેણે પલક તરફ જોયું અને કહેવા લાગી, તું સંજયને ફોન કરીને તો આપ. પલકે કંઈ સમજાયું ના હોય તેવી રીતે મોબાઈલ કાઢીને સંજયને ફોન કરી દીધો. જેવો સંજયને ફોન ઉપાડ્યો તો તેની માં શરૂ થઈ ગઈ, અરે, મારું માસૂમ બાળક પરદેશમાં રાત દિવસ કામ કરીને પૈસા કમાઈ રહ્યો છે, પરંતુ તારી મહેનતનું ફળ તને નથી મળતું. મારાથી મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. હું એટલા માટે એક ગરીબ પરિવારની છોકરીને લગ્ન કરીને લાવી હતી કે જેથી તે રૂપિયાની કદર કરે, પરંતુ નિકિતા તો એટલી ખર્ચાળ છે કે તેને કંકાલ બનાવીને રહેશે. સંજયને કંઈ સમજાતું નહોતું કે માં શું કહી રહી છે. તેથી તેણે કહ્યું, મમ્મી, પણ થયું શું છે એ તો બોલ. શું કર્યું નિકિતાએ? માએ હસીને પલક સામે જોયું અને કહેવા લાગી, બીજું શું કરે બેટા? તે આખો દિવસ એસી ચાલુ રાખીને રૂમમાં પડી રહે છે. જો હું કંઈ પણ કહું તો તે રડવા લાગે છે કે હું પ્રેગ્નેન્ટ છું, મારાથી કંઈ કામ નથી થતું અને ગરમી વધારે લાગે છે. તેની હાલતના કારણે હું પણ વધુ કડકાઈથી નથી બોલતી, પરંતુ સાચું તો એ છે કે રાત દિવસ એસી ચલાવવાના કારણે લાઇટ બિલ 10,000 આવી રહ્યું છે. તારા પપ્પા પાસે તો પૈસા નથી, હવે તારે જ પૈસા મોકલાવવા પડશે. બિલની રકમ સાંભળીને સંજયના હોશ ઉડી ગયા, પણ હવે તે શું કરી શકે? તેણે માને ખાતરી આપી કે તે પૈસા મોકલી દેશે, પરંતુ તેના મનમાં નિકિતાની વિરુદ્ધ એક ગાંઠ પડી ગઈ. બીજા દિવસે જ્યારે સવારમાં નિકિતા સિવાય બધા લોકો સૂઈ રહ્યા હતા તો મોટી નણંદના સાસરીવાળા આવી ગયા. નિકિતાને જઈને બધાને જગાડ્યા તો ઊંઘ ભરેલી આંખો સાથે બધા ઉઠી તો ગયા, પરંતુ દરેકનો મૂડ ખરાબ હતો. સંધ્યાના સાસરીવાળા ઈચ્છતા હતા કે તેમની ખીરપુરીનો નાસ્તો કરાવવામાં આવે. બિચારી નિકિતાના માથે આવ્યું જ્યારે તેના સાસુએ તેને આદેશ આપ્યો કે તમામ કામ છોડ, સૌપ્રથમ સંધ્યાના સાસરીવાળા માટે સરસ ખીરપુરી બનાવ. તે દિવસે નિકિતાએ સવારથી જ ચક્કર આવી રહ્યા હતા, પણ તે ચૂપચાપ રસોડામાં જતી રહી અને પૂરીનો બનાવવા લાગી. ખૂબ જ ગરમી હતી.
અને પરસેવો ટપકી રહ્યો હતો. એટલી વારમાં ના જાણે તેને શું થયું, અચાનક તેને ખૂબ ચક્કર આવ્યા અને તે બેભાન થઈને જમીન પર પડી ગઈ. જોરથી પડવાનો અવાજ સાંભળીને બેઠક રૂમમાં બેઠેલા બધા લોકો રસોડા તરફ દોડ્યા. ત્યાં નિકિતા જમીન ઉપર બેભાન અવસ્થામાં પડી હતી. તેની આસપાસ એક લોહીનું તળાવ બની ગયું હતું. નિકિતાની સાસુના હોશ ઉડી ગયા. તેમને ખાતરી થઈ કે જ્યારે સંજયને ખબર પડશે કે નિકિતાનું બાળક પડી ગયું છે તો સંજય ખૂબ ગુસ્સે થશે. તેમને નિકિતાને હોસ્પિટલ લઈ જવા કરતાં પોતાનું જૂઠ પકડાઈ જવાની વધુ ચિંતા હતી. સંધ્યાના થવાવાળા સાસુએ બૂમો પાડીને નિકિતાને હોસ્પિટલ પહોંચાડી દીધી. જ્યારે તેની આંખ ખુલી અને તેને ખબર પડી કે તેનું બાળક દુનિયામાં આવતા જ પહેલાં જ થતું રહ્યું છે તો તેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. પરંતુ તે નહોતી જાણતી કે તેની વિરુદ્ધ એક બીજું ષડયંત્ર તૈયાર છે. એ સાંજે સાસુ તેની રજા લઈને હોસ્પિટલમાંથી તેને ઘરે લઈ આવ્યા. જ્યારે નિકિતાના પરિવારજનો આવ્યા તો નિકિતાએ તેમને કંઈ ના કહ્યું. તેના બદલે વાત બદલી નાખી. તે સીડી પરથી પડી ગઈ હતી, તેથી બાળક પડી ગયું. તેની આંખો વારંવાર આંસુએથી ભરાઈ જતી હતી. તેના પરિવારના સભ્યો જતા રહ્યા હતા. નિકિતાના સાસુએ એકવાર ફરી તેને ચા બનાવીને વિનંતી કરી. તે વાતનો અહેસાસ કર્યા વગર કે હમણાં જ તે હોસ્પિટલમાંથી ઘરે આવી છે. નિકિતાને ખૂબ દુખાવો હતો, પરંતુ તેમ છતાં પણ તે હિંમત કરીને ઊભી થઈ અને રસોડામાં જતી રહી. તે જાણતી હતી કે આ ઘરમાં તેની કોઈ હેસિયત નથી. તેનો પતિ તેની વાત ઉપર વિશ્વાસ નથી કરતો અને અહીંયા જ જે લોકો હતા તેમને વહુ નહીં નોકરાણી જોઈતી હતી. નિકિતાના સાસુએ સંજયને ફોન કરીને જણાવી દીધું હતું કે નિકિતા અત્યારે બાળક નથી ઈચ્છતી, તેથી તેણે જઈને ગર્ભપાત કરાવી દીધું છે. સંજયનું લોહી ઉકળી ગયું. તેનું મન થયું કે અત્યારે જ આ સમયે જઈને નિકિતાનું ગળું દબાવી દે. તેણે કંઈ પણ બોલ્યા વગર ફોન મૂકી દીધો. નિકિતાના સાસુએ સંતોષ થયો કે સંજયને સચ્ચાઈ ખબર નથી પડી, પણ બીજી તરફ સંજયે પોતાની એ જ દિવસની ટિકિટ બુક કરાવી લીધી હતી. પોતાનું બધું કામ છોડીને તે બીજા દિવસે ઇન્ડિયા પહોંચી ગયો. તેનો ઈરાદો હતો કે જતાની સાથે જ નિકિતાને છૂટાછેડા આપીને પોતાની જિંદગીમાંથી કાઢી મૂકશે, કોઈને કંઈ કહ્યા વગર. ઉનાળાની ધગધગતી બપોરના સમયે તે ઘરનો દરવાજો ખોલીને અંદર આવ્યો. ખાવાનું બનાવવાની ખુશ્બુ તેના નાકમાં ગઈ કે આટલી તીવ્ર ગરમીમાં મારી મા બિચારી રસોડામાં કામ કરી રહી છે અને નિકિતા અંદર એસીવાળા રૂમમાં આરામ કરી રહી હશે. તે એ લાયક જ નથી કે તેને પોતાના જીવનમાં રાખવું. આજે જ હું તેને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકીશ. જે સ્ત્રી મારા પરિવારનું સન્માન નથી કરતી તેને મારા જીવનમાં રહેવાનો કોઈ અધિકાર નથી. તીવ્ર ગુસ્સામાં આ વિચારીને સંજય તે સમયે રસોડામાં પ્રવેશ્યો તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. સામે ઊભી નિકિતા જમવાનું બનાવી રહી હતી, જેણે બંને સ્ટવ પર એક તાવડી મૂકી હતી. તેના કપડાં પરસેવાથી પલળેલા હતા. તેને યાદ આવ્યું કે મમ્મીએ તેને કહ્યું હતું કે ગઈકાલે જ નિકિતાએ પોતાનું ગર્ભપાત કરાવ્યું છે. પોતાની મરજીથી તે ગર્ભપાતના બીજા દિવસે જ રસોડામાં ઊભી રહીને કામ કેવી રીતે કરી રહી હશે. તે વારંવાર પોતાની કમર પર હાથ મૂકતી હતી, જાણે તેને બહુ દુખાવો હોય. ક્યારેક કપાળેથી પરસેવો સાફ કરતી. તેણે એક બાઉલમાં ઘણો બધો લોટ કાઢીને મૂક્યો હતો. કદાચ તેણે હજી લોટ બાંધવાનો હતો. જરૂર પછી તેણે રોટલી પણ બનાવવી પડશે. સંજયને કોઈ ગડબડનો અહેસાસ થયો. તે એક બુદ્ધિશાળી છોકરો હતો. કોઈ અવાજ કર્યા વિના તે અંદર જતો રહ્યો. અંદર આખા ઘરમાં ખામોશી હતી. આજુબાજુ નજર કરીને તે આગળ વધ્યો હતો. ઘરના મોટા રૂમમાં 2 ટનનું એસી લગાવવામાં આવ્યું હતું. સંજયે ધીમેથી રૂમનો દરવાજો ખોલ્યો. અંદર થોડું અંધારું હતું. ઘરના તમામ લોકો
આ મોટા રૂમમાં સૂઈ રહ્યા હતા. એ ક્ષણે જ નિકિતાના સાસુને લાગ્યું કે નિકિતા દરવાજો ખોલીને અંદર આવી છે. તેમણે પાછું વળીને જોયા વિના જ મોટેથી બૂમ પાડીને કહ્યું કે, આવી ગઈ મેડમ, ખાવાનું બનાવીને? કેટલી વાર કહ્યું છે કે જ્યારે ખાવાનું તૈયાર થઈ જાય ત્યારે બૂમ પાડવાનું રાખ. મારી દીકરીઓની ઊંઘ બગડે છે, પરંતુ તે તું છે કે સાંભળતી જ નથી. જો હું કંઈ કહીશ તો હું હોબાળો મચાવી દઈશ કે ગઈકાલે જ મારું બાળક પડી ગયું છે અને આજે સાસુએ કામ પર લગાવી દીધી. તો મેડમ સાંભળી લે કે તારા લગ્ન કરાવીને હું એટલે જ લાવી છું કે તારી પાસે ઘરના કામકાજ ન કરાવું, નહીંતર મને તારા જેવી ગરીબ છોકરીની કોઈ જરૂર નહોતી. મારા પુત્ર માટે એકથી એક ઊંચા પરિવારના સંબંધો આવતા હતા. હવે જા અને જઈને ઘરનું ખાવાનું રાંધ અને ત્યાર પછી ઘર સાફ સફાઈ પણ કરી નાખજે. રાત્રે સંધ્યાના સાસરીવાળા આવવાના છે, તેમના માટે કમસે કમ 4-5 વાનગીઓ બનાવજે. છેલ્લી વખતની જેમ 2 પ્રકારની વાનગીઓ બનાવીને સામે ના મૂકી દેતી. નિકિતાના સાસુ પોતાના જ વિચારોમાં બોલતા હતા. એ જાણ્યા વગર કે દરવાજા ઉપર સંજય ઊભો છે. સંજય પર તો જાણે પહાડ તૂટી પડ્યો. આટલું કહીને નિકિતાના સાસુ ફરી સૂઈ ગયા. સંજયે આજુબાજુ જોયું તો ઘરના તમામ લોકો સૂતા હતા. ફક્ત એક નિકિતા જ હતી જે આ કાળઝાળ ગરમીમાં રસોડામાં આ બધા માટે ભોજનની વ્યવસ્થા કરી રહી હતી. તે જાણી ગયો હતો કે તેની ગેરહાજરીમાં તેની પત્ની સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે. તે શરમ અનુભવીને ચૂપચાપ પાછું વળી ગયું. રસોડામાં નિકિતા હજુ સુધી ખાવાનું બનાવી રહી હતી. સંજયે તેની નજીક જઈને જોયું તો તે પરસેવાથી પલળેલી હતી અને ધીરે ધીરે ધ્રુજી રહી હતી. ગઈકાલે જ તેનું ગર્ભપાત થયું હતું અને આજે તે 20 લોકોનું ખાવાનું બનાવી રહી હતી. આ અત્યારથી સંજયનું દિલ એકદમ દુઃખી થઈ ગયું. તેણે નિકિતાને બોલાવી. તેની આંખો આંસુથી ભીની હતી. સંજયે કંઈ બોલ્યા વિના જ તેની સામે હાથ જોડી દીધા. મને માફ કરી દે નિકિતા, મારી આંખો પર બાંધેલી પટ્ટી ઉતરી ગઈ છે. તેણે નિકિતાનો હાથ પકડ્યો અને તેને રૂમમાં લઈ ગયો. માએ જ્યારે સંજયને અચાનક જોયો તો તે સ્તબ્ધ થઈ ગઈ. તે ઝડપથી ઊભી થઈને તેની પાસે આવી અને કહ્યું, બેટા, તું ક્યારે આવ્યો અને કેવી રીતે આવ્યો? અચાનક જણાવ્યું પણ નહીં. સંજયે કહ્યું, મમ્મી, તે મારી પત્ની સાથે સારું ના કર્યું. તેની પાસે તમામ ઘરના કામો કરાવતી રહી ત્યાં સુધી કે તેનું બાળક પણ આટલું કામ કરવાને કારણે પડી ગયું અને તે હંમેશા મને તેની વિરુદ્ધ ઉશ્કેર્યો અને હું પણ તારી વાતમાં આવી ગયો. મને શું ખબર કે મારી પોતાની માં જ મારી સાથે દગો કરશે અને મારા બાળકની દુશ્મન હશે. માંથી કંઈ કહેવું શક્ય નહોતું કારણ કે તે જાણી ગઈ હતી કે સંજયે પોતાની આંખોથી બધું જોઈ લીધું છે. હવે જૂઠું બોલવું નકામું છે. સંજયે નિકિતાને કહ્યું, પોતાની તૈયારી કરી લે. તું હવે અહીંયા નહીં રહે, બલકે મારી સાથે આવીશ. નિકિતા રડી રહી હતી. તેના આંસુ સાફ કરતા કરતા સંજય કહી રહ્યો હતો અને નિકિતાને વિશ્વાસ નહોતો થઈ રહ્યો હતો કે કિસ્મત આવી રીતે પણ મહેરબાન થઈ શકે. સંજય એ સાંજે નિકિતાને સાથે લઈને ભાડાના મકાનમાં આવી ગયો અને સાસુ અને બાકીના પરિવારોના સભ્યો લટકેલું મોં લઈને જોતા રહી ગયા. દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરી